નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે આજના મહત્વના સમાચાર. રાજુલા શ્રીમતી HB સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આનંદ બજારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી HB સંઘવી મહિલા आर्ट्स एंड कॉमर्स कॉलेज खाते एक कदम आत्मनिर्भरता की ओरना सूत्र ने सार्थक करता बहनों व्यक्तिगत वेचाण कलाना विकास माटे आनंद बजारનું ભવ્ય આયોજન સાથે બહેનોએ ઉત્સાહભેર વિવિધ સ્ટોલ ઊભા કરેલા. બહેનો દ્વારા વેચાણ કળા સાથે સ્વાવલંબી બનવાની કળાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરેલ. આ સમારંભમાં અધ્યક્ષ સ્થાને રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ છાયાબેન પુરોહિત, રાજુલાની TJB ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય સીમાબેન તેમજ JS સંઘવી હાઈસ્કૂલના આચાર્ય વાઘ સાહેબ, નિવૃત્ત આચાર્ય દીનાબેન જાદવ તેમજ કોલેજ સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તેમજ કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર જિગ્નેશભાઈ વાજા તેમજ આ કાર્યક્રમમાં જાણીતા લેખિકા વૃંદાબેન મહેતા તેમજ કોલેજ આચાર્ય રીટાબેન રાવળ, સેડી પ્રિન્સિપાલ પવનકુમાર ચતુર્વેદી, GMB પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ ધર્મેશભાઈ ખખ્ખર તેમજ કારોબારી સભ્ય ગિરધરભાઈ ઉનાગર, વિમળાબેન ઉનાગર, જાગૃતિબેન રાજ્યગુરુ, હિરેનભાઈ પરમાર તેમજ કાનાબાર ન્યૂઝ ચેનલના તંત્રી યોગેશભાઈ કાનાબાર તેમજ સમારંભની શરૂઆત સુંદર પ્રાર્થનાથી કરવામાં આવેલી. ત્યારબાદ તમામ આમંત્રિત મહેમાનોના વરદને દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું તેમજ મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલું તેમજ આ મહેમાનોનું પ્રાસંગિક શાબ્દિક સ્વાગત કરવામાં આવેલું. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન સાથે ટ્રસ્ટી અનંતભાઈ શાહ તથા DJ ધંધુકિયા સાહેબની શુભેચ્છાઓને સાદર સ્વીકાર કરી આભાર વ્યક્ત કરવામાં આવેલો. બાદ પ્રાધ્યાપક કૃપાબેન ધુમડિયાએ આ કાર્યક્રમમાં આભાર દર્શન કરેલું. ત્યારબાદ આનંદ બજારના સ્ટોલમાં અવિનવી વાનગીની ઉજવણી કરવામાં આવેલી અને NSS પ્રોગ્રામ ઓફિસર જાગૃતિબેન તેરૈયા, ભગવતીબેન વડિયા તેમજ પ્રાધ્યાપક ટીમ દ્વારા તેમજ તમામ સ્વયંસેવકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવેલ. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મંચસ્થ મહેમાનો તથા વડીલ શ્રી બાલકૃષ્ણભાઈ, રવિભાઈ, શિક્ષકગણ અને મારી વહાલી વિદ્યાર્થીનીઓ, મંચસ્થ મહેમાનોને મારા વંદન અને મારી બહેનોને મારું અઢળક વહાલ. મારે આજે વાત કરવી છે હીરાલક્ષ્મીબેન ભાઈદાસભાઈ સંઘવી મહિલા આર્ટ્સ અને કોલેજ NSS વિભાગ દ્વારા જ્યાં આનંદ બજારનો સુંદર ઉપક્રમ રચાયો છે તે ખરેખર સરાહનીય છે. કારણ કે આ સંસ્થા બહેનોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતી સંસ્થા છે. આનંદ બજાર જેવી આવી સુંદર ઉપક્રમની રચના કરીને આ કોલેજ છે ને ત્યાં બહેનોના મેનેજમેન્ટ પાવર અને માર્કેટિંગ સ્કિલનો સતત વિકાસ થતો રહે ને એના માટે પ્રયત્નશીલ રહેતી સંસ્થા છે. આગળ ચાલીને તમે લોકો જ તે તમારા મેનેજમેન્ટ પાવર અને માર્કેટિંગ સ્કિલ થકી જ તે તમે નાયકા ફેશનના ફાલ્ગુની નાયર છે કે શુગર કોસ્મેટિક્સ યુઝ કરતા હશો ને તમે લોકો, શુગર કોસ્મેટિક્સ, શુગર કોસ્મેટિક્સના CEO છે બિનીતા સિંઘ અને પેલી મમાઝ અર્થના જે CEO છે તે છે ગઝલ કરીને. તમે આગળ જઈને આ તમારી મેનેજમેન્ટ સ્કિલ અને માર્કેટિંગ પાવર થકી જ તે એક મોટી જ કંપનીના કોઈ CEO પણ બની શકો છો. ખુશ્બુ દોશી કરીને રાજુ ઇન્ડસ્ટ્રીના જે CEO છે તે પણ બની શકો છો. અને ચંદા કોચલ જે બહુ ઉચ્ચ કોટીના મેનેજમેન્ટ અને જોબ પર જે સ્ત્રી છે તે પણ બની શકો છો. મારે તમને વાત અહીં કરવી છે કે આ સંસ્થાઓ દ્વારા તમને જે જ્ઞાન મળશે ને તે આગળ ચાલીને તમારા વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ જ મદદરૂપ થશે. બહેનો, આજે તમે જે આ આનંદ બજારના ઉપક્રમમાં જે કોઈ પણ તમારી પ્રોડક્ટ મૂકશો
એ પ્રોડક્ટની થતી એ પ્રોડક્ટ અને તેના થકી આવતી તમારી આવક કે તમારી કમાણી છે ને તે તમારા જીવનની સૌથી પ્રથમ કમાણી અથવા તમારું સૌથી પ્રથમ અર્થો ઉપાર્જન હશે. અને તે પણ કેવું અર્થો ઉપાર્જન? જે જ્ઞાન થકી મળેલું અર્થો ઉપાર્જન છે. એટલે મારી તમને લોકોને બસ ખાલી એટલી જ વિનંતી છે કે અહીંથી તમે જે કાંઈ પણ શીખો ને તે આગળ જતા તમારા વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ જ મદદરૂપ થશે. આપણામાં રહેલી સ્કિલ કે આપણામાં રહેલી આવડત, જે તે વ્યક્તિ સફળ થાય છે તેનામાં રહેલી સ્કિલથી. એટલે એવું કહેવાય છે કે મુંડે મુંડે મતિર ભિન્ના, વ્યક્તિએ મતિ અલગ હોય છે. એવી રીતે આપણી જેમ 5 આંગળીઓ સમાન નથી હોતી, એવી રીતે દરેકની રસ રુચિ અને દરેકની સ્કિલ આવડત પણ અલગ અલગ હોય છે, જુદા જુદા ક્ષેત્રોમાં હોય છે. તો આ તમારામાં રહેલી સ્કિલને, તમારામાં રહેલી આવડતને તમે પોતે જ જાણી કે પીછાણી શકો અને એમાં તમે આગળ વધી શકો. ખાસ તો એચબી સંઘવી મહિલા કોલેજના ઉપક્રમે જે આ કાર્યક્રમો યોજાય છે એ માટે એમના ટ્રસ્ટીશ્રીઓ, એમના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકગણો અને સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે. કારણ કે આનંદ બજાર એવી વસ્તુ છે કે જેમાં અમારી ગામઠી ભાષામાં એમ કે ઝાર અને બાજરાના ભાવ ત્યાં પડે. કોનું શું મૂલ્ય છે એ બજારમાં આવો ને પછી ખબર પડે. તો બજાર છે એક એવી વસ્તુ છે કે જ્યાં તમારું મૂલ્યાંકન થાય છે. તમારી સમગ્ર કળાઓ, આમ તો આપણા ભારત વર્ષમાં 64 કળાઓ છે અને એમાંની એક કળા વેચાણ કળા પણ છે. વેચાણ કળા સંદર્ભે એમ કહેવામાં આવે કે વેચાણ કરવા વાળાની પાસે એટલી માસ્ટરી હોવી જોઈએ કે હિમાલયમાં પણ આઈસ્ક્રીમ વેચીને આવવો જોઈએ અને રણની અંદર પણ એક ગરમા ગરમ ચા વેચતો હોવો જોઈએ. તમે કઈ રીતના વેચાણ કરો છો, હાઉ ટુ પ્રેઝન્ટ, તમે તમારી વસ્તુઓને કઈ રીતના પ્રેઝન્ટ કરો છો એનું મહત્વ છે. જો કે બહેનો પાસે એ આવડત હોય જ છે, કારણ કે ઘરના આંગણાથી લઈને ઓફિસને કઈ રીતના હેન્ડલ કરવી એ આજની બહેનો જે સમજે છે. હું પરમાનંદની નંદલાલભાઈ, હું SY BA સમાજશાસ્ત્રમાં અભ્યાસ કરું છું. શ્રીમતી એચબી સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે આનંદ બજારનો આયોજન કરવામાં આવેલું છે, જેમાં વિવિધ સ્ટોલો રાખવામાં આવેલા છે, જેમ કે ગેમ છે, વડાપાઉં છે, કટલેરીનો સ્ટોલ છે, પાનનો બી સ્ટોલ છે. મારો આ બીજો અનુભવ છે. મેં પાનનો સ્ટોલ રાખેલો છે અને મને વિદ્યાર્થી સભ્યથી મને બહુ સારો સાથ મળેલો છે અને મને સર અને ટીચર દ્વારા બી બહુ ખૂબ સાથ મળે છે. અને હવે ભવિષ્યમાં બી હું એમ વિચારીશ કે હું હજી આ પાનમાં સારો બિઝનેસ મારો બનાવીશ. રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચબી સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ વર્ષ 2025-26 આજ રોજ અમે અમારી કોલેજમાં વિદ્યાર્થીની બહેનોની વ્યક્તિગત વેચાણ કળા અને વ્યવસાયિક દ્રષ્ટિ ખીલે તે હેતુથી આનંદ બજારનું આયોજન કરેલ, જેમાં અમારી જ બહેનો દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલો પોતે મૂકી અને એ પોતે એનું સેલિંગ કરે અને એ રીતે રાષ્ટ્ર સરકારના એક ઉદ્દેશ્યને કે આત્મનિર્ભરતા કી ઓર એક કદમ એ પણ સાર્થક થાય તે હેતુથી આનંદ બજારનું આયોજન કરે.